નાના બાળકમાં થતી બર્ન્સની ઈજાને ફોલોઅપ શા માટે કરવી જોઈએ અને ક્યાં સુધી ફોલોઅપ કરવું જોઈએ? નાના બાળકને થતી બર્ન્સની ઈજાને ફોલોઅપ બાળક 17-18 વર્ષનું થાય ત્યાં સુધી ફોલોઅપ એનું કરવું જોઈએ. કારણ કે બાળકનો વિકાસ એ એક નિરંતર પ્રક્રિયા છે અને દાઝી ગયેલો ભાગ અથવા તો પ્લાસ્ટિક સર્જરી કરીને મૂકેલી સ્કિન એ બાળકના બાકીના નોર્મલ શરીરની સાથે વિકાસ નહીં પામે, એ વિકાસને અવરોધશે. અને ખાસ કરીને જોઈન્ટ સરફેસ પર જ્યારે બર્ન્સ હોય, રિસ્ટ જોઈન્ટ છે કે ફિંગરના આ બાજુની સરફેસ પર, ત્યારે એ વિકાસ અવરોધ આવવાના લીધે બાળકને અલગ અલગ પ્રકારના કોન્ટ્રેક્ચર્સ, ડિફોર્મિટી અને એવા પ્રકારના પ્રોબ્લેમ્સ ડેવલપ થશે. જો એ બાળકનું ફોલોઅપ રેગ્યુલરલી થશે તો જ્યારે જરૂર પડે ત્યારે એ કોન્ટ્રેક્ચર રિલીઝ કરી એ ડિફોર્મિટીને કરેક્ટ કરી અને એના ઓપરેશન દ્વારા બાળકનો હાથ અથવા તો કોઈ પણ ભાગને સુધારી શકાશે. અને આ પ્રક્રિયા બાળક એડલ્ટ થઈ જાય ત્યાં સુધી સતત ચાલુ રાખવી પડે.